મારી સાથે જીટી સેટ હોસ્પિટલમાં હું પહોંચીને મારી પાછળ 3 જણા હતા, પણ સેમ લોકેશન સેમ ટાઈમ અને અમે સાથે હતા. ત્યાં હું અડધો કલાક જેવું બેઠી. એ લોકોએ કીધું કે અહીંયા બેન અવારનવાર ચાલતું જ હોય છે. એ દિવસે હું 5મી હતી. વ્યાજબી નથી, બરાબર છે. જ્યારે આપણો કોઈ પણ ફોલ્ટ હોય છે ત્યારે ફટ દઈને મારી પાસેથી ચલણ કપાય છે. તો આ દંડ હવે કેમ, આ દંડ મારો તો નથી, તો આ દંડ મને કોણ ભરપાઈ કરશે? કે 90 ડિગ્રીથી વધારે મારો પગ બેન્ડ નહીં વળી શકે લાઈફ ટાઈમ માટે. અહીંયા જે છે કાંડુ, એના કટકા થઈ ગયા હતા અને પગમાં તો આખો ભૂકો જ થઈ ગયો હતો, જોઈન્ટનો જ. તો આખી જિંદગી હું આ રીતે કેવી રીતે કાઢી શકે? કોઈ વ્યક્તિ એટલી એજ હોય ને તો બી ચલો માની લીધું કે ઇટ્સ ઓકે, એક્સેપ્ટ થઈ શકે. આ એક્સેપ્ટ કરવાને લાયક જ નથી વાત. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. અત્યારે રાજકોટના લોકોને જો કે પ્રશ્ન પૂછવામાં આવે ને કે તંત્ર કામગીરી શું કરે છે, તંત્ર પાસે તમારી માંગણી શું છે, કયો એવો પ્રશ્ન છે કે જે તંત્રને તમે કહેવા માંગો છો, તો સૌથી પહેલો શબ્દ આવશે રોડ રસ્તા. કારણ કે અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે લોકો. રાજકોટના આંગળીના વેઢે ગણાઈને એવા રસ્તાઓ છે જે મુખ્ય રસ્તાઓ જેને કહી શકાય, હજારોની સંખ્યામાં રાહદારીઓ તેના પર પસાર થતા હોય છે. એ રોડ રસ્તાઓને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી, અનેકવાર માંગણી કરવામાં આવી. તેમ છતાં તંત્ર તો હજુ મૌન જ છે. એમની આંખો તો બંધ જ છે એ બાબતને લઈને. કહી રહ્યા છે કે અમે ડ્રાઈવ કરી છે ચાલુ, અત્યારે રોડ રસ્તાઓની કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવશે, પણ હજુ સુધી કોઈ જગ્યાએ એવા દ્રશ્યો મને નથી દેખાણા કે કામગીરી શરૂ કરવામાં આવી હોય. કારણ કે અમુક રોડ રસ્તાઓની વાત કરીએ, રૈયા ચોકડી છે, માધાપર ચોકડી છે, હવે એ તો બધા મુખ્ય રસ્તાઓ છે, ત્યાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. આપણે જાણીએ છીએ કે રોડ રસ્તા માટે, તંત્ર માટે કદાચ એ સામાન્ય શબ્દ હશે, પણ ત્યાંથી જે પસાર થતા રાહદારીઓ માટે કેટલી મુશ્કેલી પડતી હોય. એ લોકોની ગાડી ત્યાંથી સ્લીપ થઈ જતી હોય છે, એમને અકસ્માતનો ભોગ બનવું પડે છે, ગંભીર ઇજાઓ થઈ જતી હોય છે, વાહનને પણ એટલું નુકસાન થાય છે. એવું જ એક ઘટના બની છે. મારી સાથે અત્યારે જુલીબેન છે, એમની સાથે આપણે વાત કરવાની છે. ઘટના કંઈક એવી બની હતી કે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, એ સમયે એમની ગાડી છે સ્લીપ થઈ જાય છે અને એમને ખૂબ વધારે ગંભીર ઈજાઓ પહોંચે છે. હોસ્પિટલ જ્યારે એમને લઈ જવામાં આવે છે ત્યારે એવું સાંભળવા મળે છે કે હવે આજીવન માટે એમને એક ખોટ રહી ગઈ છે. હવે આ એક કેવડી મોટી વસ્તુ થઈ જાય કે પોતે જોબ પણ કરે છે, પરિવારમાં એમને કેટલી અગત્યની ભૂમિકા હોય અત્યારે, અને એમને આજીવન માટેની ખોટ રહી ગઈ છે. તો હવે આની જવાબદારી કોણ લેશે? તંત્ર લેશે? આવો સવાલ અત્યારે તેમનો પરિવાર કરી રહ્યો છે. જુલીબેન સાથે આપણે વાત કરીએ. જુલીબેન, સ્વાગત છે હવે રાજકોટ પર. તબિયત કેમ છે અત્યારે તમારી? સારી છે. શું બન્યું હતું? ઘટના શું બની હતી? હું જતી હતી અને કીચડ એટલું બધું હતું કે મારી ગાડી સ્લીપ થઈ ગઈ અને હું ત્યાં પડી ગઈ. કયા વિસ્તારમાં તમે જઈ રહ્યા હતા અને ત્યાં તમારી ગાડી સ્લીપ થઈ છે? પરસાણા ચોકડી પાસે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, જસ્ટ એની ક્રોસમાં સામે જ સ્લીપ થઈ હતી. અચ્છા. અને એ સમયે તમે મને વાત કરી કે પહેલા પણ 3-4 લોકોની ગાડી ત્યાં સ્લીપ થઈ હતી. હા, હું જ્યારે સ્લીપ થઈ એ પહેલા 3-4 વ્યક્તિઓ ત્યાં પડેલા હતા. એક દીદી જે મને ઊભી કરવા આવ્યા, એ પોતે જસ્ટ સ્લીપ પડેલા હતા ને ત્યાંથી ઊભા થઈને આવ્યા મને ઊભી કરવા માટે. હજુ સ્લીપ થઈ હતી અને ત્યાંથી એ ઊભા થઈ અને તમારી ગાડી સ્લીપ થઈ એટલે તમને પાછા ઊભા કરવા માટે આવ્યા. અને તમારી પહેલા એ જ સમયે 3-4 લોકો થઈ ગયા હતા. જી. કઈ તારીખની વાત છે? 5/9/2025 સાંજે 8:30, 8:30 થયું હશે. પછી તમને હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવામાં આવ્યા? ત્યાંથી મારા હસબન્ડ જોબ કરતા હતા એટલે એમને દૂર હતું ડિસ્ટન્સ, તો આવતા વાર લાગી. એટલે ત્યાં બધા જે લોકો હતા એમણે ઉચકીને મને સાઈડ પર બેસાડી અડધો કલાક જેવો ને 108માં બોલાવેલી અને 108 થી હું હોસ્પિટલ ગયેલી. અને ત્યારે જ અમે હોસ્પિટલ ગયા ત્યારે ડોક્ટરનું શું કહેવું હતું આપની પરિસ્થિતિને લઈને? જે બધું રિપોર્ટ્સ ને બધું થયા પછી ડોક્ટરે મને એવું કીધું છે કે 90 ડિગ્રીથી વધારે મારો પગ બેન્ડ નહીં વળી શકે લાઈફ ટાઈમ માટે. લાઈફ ટાઈમ માટે હવે તમે પગ એ રીતે બેવડો નહીં વાળી શકો? નહીં વાળી શકું. એ સિવાય બીજી કેટલી ગંભીર ઈજાઓ થઈ હતી તમને? મને હાથમાં કાંડુ જે છે, બંને જોઈન્ટ જ ગયા છે, પગનો અને હાથનો. બંનેના જોઈન્ટ? હા, અહીંયા જે છે કાંડુ, એના કટકા થઈ ગયા હતા અને પગમાં તો આખો ભૂકો જ થઈ ગયો હતો, જોઈન્ટનો જ. એટલે તેના લીધે હવે પગ તમે 90 ડિગ્રીથી વધારે નહીં વાળી કરી શકો લાઈફ ટાઈમ માટે? લાઈફ ટાઈમ માટે. એટલે એની કશું જ હવે રિકવરી નથી ને? હવે તમારે લાઈફ ટાઈમ એની સાથે રહેવાનું છે. હા. તમે પોતે જોબ કરો છો કઈ જગ્યાએ? હું ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટિગેટર છું. અચ્છા. અને તે સમયે તમે કામના અર્થે ત્યાંથી? હા, હું ઇન્વેસ્ટિગેશન કરીને પાછી ઘરે આવતી હતી. આમ તો રાજકોટમાં ઘણા બધા રસ્તાઓ, તમે 2 વ્હીલ ચલાવેલું હશે, રસ્તાઓ વિશે શું કહેશો તમારે? આમ તો જો કે તમારી પાસેથી તો હવે જવાબ
તંત્રને સીધી માંગણીની વાત હોય, પણ તમે ઘણી બધી રસ્તાઓ પર ટુ વ્હીલ ચલાવી બહુ હશે. ખરાબ હાલત શું છે. બહુ ખરાબ રસ્તા હોય છે. ઘણા બધા લોકો માધાપર ચોકડીએ જઈએ, મારે તો મોસ્ટલી ત્યાં જ હોસ્પિટલ એરિયો છે, એટલે મારું રેગ્યુલર અહીંયાથી ત્યાં જ જવાનું હોય છે. એટલા બધા ખાડા હોય, એટલું બધું હોય છે. અને આ જગ્યાએ જ્યાં હું પડી ત્યાં તો હવે એવી હાલતમાં હતી કે રિટર્ન બી જાવું તો કેવી રીતે જાવું, આગળ જાવું તો કેવી રીતે જાવું. અચ્છા, એટલે વચ્ચોવચ આમ કે ને આપણે હા, બસ એ રીતની કન્ડિશનમાં હું હતી. તંત્ર પાસે શું માંગણી કરશો અત્યારે આ પરિસ્થિતિ તમારી થઈ છે ત્યારે? તંત્રને શું કહેવા માંગશો તમે? આ વ્યાજબી નથી, બરાબર છે. જ્યારે આપણો કોઈ પણ ફોલ્ટ હોય છે ત્યારે ફટ દઈને મારી પાસેથી ચલણ કપાય છે. તો આ દંડ હવે કેમ, આ દંડ મારો તો નથી, તો આ દંડ મને કોણ ભરપાઈ કરશે? આની જવાબદારી કોણ લેશે? કોની લેશે? એટલે બેનની વાત ખૂબ સાચી છે કે આપણે એમની પ્રશંસા કરીએ છીએ કે કોઈ પણ નિયમનું પાલન કરાવવા માટે તંત્ર હર હંમેશ એક્ટિવ મોડમાં હોય છે. હેલ્મેટની વાત કરીએ, હેલ્મેટમાં એક જ દિવસની અંદર દરેક ચોક પર ખૂબ વધારે સંખ્યામાં પોલીસ પણ દેખાણા, અને જો કોઈ ટ્રાફિકનો ભંગ કરે છે, ટ્રિપલ સવારીમાં જાય છે, નો પાર્કિંગમાં પાર્કિંગ કરે છે, બધા જ પ્રકારના દંડ આપણે તેમની પાસેથી વસૂલીએ છીએ. તો એ ખૂબ સારી વસ્તુ છે કે તમે નિયમોનું પાલન કરાવો છો, પણ એમને સારી રીતે ગાડી ચલાવી છે, એના માટે એમને સારો રોડ પણ આપવો એ જરૂરી છે. એ જવાબદારી તંત્રની છે. તો એ કેમ પૂરી નથી થતી? અને રાજકોટ જેવા શહેરમાં જો રોડ રસ્તાને લઈને આટલી વાર માંગણી કરવી પડતી હોય અને આવી ઘટનાઓ જો લોકો સાથે બનતી હોય, માત્ર જુલીબેનની ઘટના છે અત્યારે અમે તમારા સુધી પહોંચાડીએ છીએ, આવી તો કેટલી ઘટનાઓ બની હશે, અકસ્માતનો ભોગ બન્યા હશે લોકો. તો એની જવાબદારી કોણ લેશે? તંત્ર જવાબદારી લેશે? કોઈ વ્યક્તિ જવાબદારી લેશે? કોણ લેશે? ખાસ અત્યારે આપની સાથે જે ઘટના બની છે, બીજા લોકોને કોઈ એવી વાત કે સંદેશો આપવા માંગો છો આપના તરફથી? કોઈ બીજા લોકોને વાત કહેવા માંગતા હોય કે એમને શું ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ વાત? આવા રસ્તામાં ન જવાય. મારી સાથે જીટી સેટ હોસ્પિટલમાં હું પહોંચી ને મારી પાછળ 3 જણા હતા, અને સેમ લોકેશન મારી જ સાથે પડેલા. મારી પાસે એ લોકોનો કોઈ ડિટેલ્સ નથી, પણ સેમ લોકેશન, સેમ ટાઈમ, અને અમે સાથે હતા ત્યાં. અને તમારી સાથે અહીંયા બીજા 3 લોકો પણ જીટી સેટમાં હતા. તો આપણે વિચારીએ કે રોજના કેટલા લોકો જીટી સેટમાં જતા હતા. ત્યાંના જે માણસો હતા ને, લોકલ પબ્લિક, હું અડધો કલાક જેવું બેઠી. એ લોકોએ કીધું કે અહીંયા બેન અવારનવાર ચાલતું જ હોય છે. એ દિવસે હું 5મી હતી, મારા પહેલા ઓલરેડી 4 પડી ચૂક્યા હતા ત્યાં. તમારે 5 તારીખે તમારી સાથે ઘટના બની ને તમારા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કઈ તારીખે હતો? 11 તારીખે. શુક્રવારે બન્યું ને નેક્સ્ટ ગુરુવારે મને ડિસ્ચાર્જ આપ્યું. ને હજુ તો ઘણો લાંબો સમય બેડ રેસ્ટ પણ રહેશે ને તમારે. તો હવે તમારે જોબ પર નથી જવાનું. બસ હું એ જ કહું છું કે જે ઇન્કમ છે, હજી મારી લાઈફ પણ શરૂઆત છે, ના મને ચાઇલ્ડ છે કે કાંઈ. તો આખી જિંદગી હું આ રીતે કેવી રીતે કાઢી શકે? કોઈ વ્યક્તિ એટલી એજ હોય ને તો બી ચલો માની લીધું કે ઇટ્સ ઓકે, એક્સેપ્ટ થઈ શકે. આ એક્સેપ્ટ કરવાને લાયક જ નથી વાત. આ એક જીવનભરની ખોટ આવી ગઈ છે એમ. અને આપણે હજી ઉંમર તો ચલો આપણે, પણ આ કોઈ પણ વ્યક્તિ માટે એક અઘરી વસ્તુ બની જાય. અને આપણી કોઈ ફિક્સ ઇન્કમ નથી, ના એવા ફિનાન્શિયલ આપણે છીએ, તો જે છે આપણા સેલેરી થી જ ચાલતું હોય ઘર. આ પરિસ્થિતિ ખૂબ વધારે અઘરી બની જાય. એટલે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પરિવારમાં મધ્યમ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો 2 કે 3 લોકો જો કમાતા હોય તો એ બધા ખૂબ અગત્યની ભૂમિકા ભજવતા હોય પરિવારમાં. જો આવી કોઈ ખોટ આવી જાય છે તો એ પરિવાર ઉપર પણ ખૂબ પરિસ્થિતિ વધારે આકરી બની જાય છે. સવાલ એ જ છે કે આની જવાબદારી કોણ લેશે? હવે જે જુલીબેન છે એમના હસબન્ડ સાથે આપણે વાત કરીએ, એમનું શું કહેવું છે. સર, સ્વાગત છે હવે રાજકોટ પર. આપનું નામ શું છે? વત્સલ. વત્સલભાઈ, શું કહેશો? અત્યારે આપના પરિવારમાં ઘટના બની છે. હા, તો બસ અમારે કાબુ જ ફાટી પડ્યું છે અત્યારે. હજી અમારા મેરેજને 15 મહિના જેવું થયું છે, અને તે જોતા જ જો આવી હાલત થઈ જાય, આની જવાબદાર આપણે કોણે ગણી શકીએ? આ એક લાઈફ ટાઈમ ડિસેબિલિટીઝ આવી ગઈ છે એના માટે કે ભાઈ નીચે જમીન પર પલઠી વાળી નહીં બેસી શકે, કે પગ ઉભળક પગે નહીં બેસી શકે, કંઈ ચડી નહીં શકે કંઈ વસ્તુ કરવા માટે. તો આના માટે જવાબદાર કોણ? અમારે મેરેજને હજી 15 મહિના જેવું થયું છે. અમારે મેરેજ સર્ટિફિકેટ કઢાવવું હતું, તો અમે થોડાક લેટ થઈ ગયા. તો આરએમસી વાળાએ પર ડે એટલે કે અમારી પાસે ફાઇન લીધો છે. નો ડાઉટ અમે ભરી બી લીધો છે, કારણ કે અમારો વાંક હતો. હવે આ વાંક માટે અમે કોને જવાબદાર ઠેરાવીએ? આ વાંક માટે કોણ જવાબદારી લેશે કે નહીં ભાઈ અમે રસ્તા બરાબર નથી કર્યા, એના બાબતે તમારા ઘરનું એક માણસ આવી રીતે સાવ લાઈફ ટાઈમ ડિસેબિલિટીઝનું શિકાર બની ગયું છે, તો એના માટે જવાબદારી શું લેશે? અને એનું કઈ શું અમને વળતર આપશે? આનું તો કઈ છે જ નહીં વળતર. જિંદગીમાં કોણ વળતર આપે છે? કોણ આપણને કોઈક નવો પગ આપી શકે, કે તમને આ નવો હાથ આપી શકે? આ થઈ ગયું છે, શક્ય જ નથી. અને લાઈફ ટાઈમ માટે એની જોબ છે કે એનું જે કામકાજ છે બધું જ કોકના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું છે. પોતે તો કશું કરી નહીં શકે.
અને એક જીવનભરની જે ખોટ આવી ગઈ છે, તમારા લગ્ન જીવનની વાત કરીએ, તમારા નવા સફરની વાત કરીએ, તો એ બધું પણ હજુ શરૂઆત થઈ હતી અને આ રીતની ઘટના બની ગઈ છે. ખાસ મારે એ સવાલ કરવો છે કે તમે તો કદાચ હેલ્મેટ ડ્રાઈવ વખતે તમે પણ ટુ વ્હીલ લઈને બહાર ગયા હશો. સરકાર ખૂબ જાગૃત હતી, તંત્ર ખૂબ જાગૃત હતું ત્યારે, કે દરેક લોકો પાસેથી દંડ વસૂલતા હતા, દરેક વસ્તુ કરતા હતા. અને રોડ રસ્તાના સમાચાર તો તમે પણ એટલા સાંભળ્યા હશે કે કોઈ જગ્યાએ લોકો આંદોલન પર ઉતરી ગયા, કોઈ જગ્યાએ લોકોએ લેખિત અરજી આપી કે અમારા રોડ રસ્તા આટલા ખરાબ છે, અમારા બાળકો હેરાન થઈ રહ્યા છે. નિરાકરણ નથી આવતું. તંત્ર શું કરી રહે છે અત્યારે? તંત્ર કેમ આનું નિરાકરણ? તંત્ર તો કઈ નહીં, એને હેલ્મેટ એટલે પહેરાવું છે કે ભાઈ માણસ મરવો ન જોઈએ, અધમુઓ રહે એટલે એમને વોટ મળે. બસ તમે જીવતા રહ્યો, ખાલી વોટ માટે જીવતા રહ્યો, બાકી કાંઈ નહીં. હાથ પગ ભાંગી જાય તો કાંઈ વાંધો નહીં, તમારું સર સલામત છે, તમે જીવતા છો, શ્વાસ ચાલુ છે, એટલે અમને વોટ આપી દો એટલે કામ પૂરું થઈ જાય. બાકી એ લોકોને કશો મતલબ નથી. ગમે તે તમે અહીંયા રહ્યા ચોકડી, રહ્યા ટેલિફોન એક્સચેન્જ કે માધાપર ચોકડી જોઈ લો, ખાસ કે જે શહેરના અત્યારે મેઇન પોઈન્ટ ગણાય છે. કોઈને બી ક્યાંયથી બી એન્ટર થવું હોય તો માધાપર ચોકડી અત્યારે મેઇન થઈ ગઈ છે. ત્યાં ટ્રાફિક સમસ્યા એટલી છે, અને ટ્રાફિક સમસ્યા કરતાંય આપણે જે મેઇન રસ્તાની જે સમસ્યા છે ત્યાં લોકો એટલા પડે છે, રોજના આંકડે છે. અને આ પરસાણા ચોકડી છે, ત્યાં બી લોકોએ મને એવું કહેલું છે કે ત્યાં રોજના 5 થી 7 લોકો મિનિમમ સ્લીપ થાય જ છે, અને એ બી રસ્તાના લીધે જ. અને એ બી જેવા તેવા સ્લીપ નહીં, હેવીલી ઇન્જર્ડ હોય છે. એમ્બ્યુલન્સ બોલાવી જ પડે છે, એ લોકો હલી નથી શકતા. જ્યાં એકવાર પડે છે ને ત્યાં બેઠા રહે છે. લોકો એને મદદ કરીને સાઈડમાં બેઠા છે, એમ્બ્યુલન્સ બોલાવે છે, પછી હોસ્પિટલ લઈ જાય છે. તો આ બધી વસ્તુ જો રેગ્યુલર ચાલુ રહેતી હોય તો આનું કંઈક જવાબદારી કોઈ સ્વીકારવી પડે. આ જો બધાય માટે આવું થતું હોય તો બધાય માટે આ વ્યાજબી વસ્તુ ના કહેવાય. બરોબર છે. અને કોકના ઘરમાંથી આ ચલો ઠીક છે કે હજી ઉંમર અમારી છે, રિકવરી કરી શકીએ, આ એક્સરસાઇઝ કરી શકીએ, પણ લાઈફ ટાઈમ ડિસેબિલિટી આવી જાય, કોક ઓલ્ડ એજ હોય, કોક નાનું કોકનું છોકરું હોય, તો એ લોકોને લાગે છે તો કેવડો મોટો ઘા થઈ જાય. અને ભગવાન ના કરે જો માણસને કંઈક વધારે પડતું થઈ ગયું, અથવા તો માણસનો જો જીવ જોખમમાં મુકાઈ છે દર વખતે, કદાચ જીવ જતો બી રહે, તેની જવાબદારી કોણ લેશે? આ બધી વસ્તુ સાચી વાત છે. અને ઘણા કિસ્સાઓ એવા સાંભળ્યા પણ છે આપણે, કે હજુ થોડા સમય પહેલાની વાત કરીએ તો એક ભાઈ છે, પોતે પત્રકાર જગતમાંથી જ હતા, અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને તેમાં એમનો અકસ્માત થાય છે અને પછી એમનો જીવ જતો રહે છે. એમની ઉંમર પણ ખૂબ નાની હતી અને પરિવારને પોતે મોભી હતા. તો આ રીતના કિસ્સાઓ તો ઘણા બધા બની જ રહ્યા છે. તંત્ર પાસે આપની શું માંગણી છે? તંત્ર પાસેથી જ માંગણી છે તો પહેલા જે ખોટા જે ભાઈ ફાઇન કરે છે, કે ભાઈ આપણી જે ટ્રાફિક સમસ્યા છે એ બધી હલ કરે છે, કે એમાં બધી ફાઇન લેવાનું ચાલુ કરે છે, એના કરતા ઈ ડ્રાઈવ મૂકીને પહેલા રસ્તા રિપેર કરવાનું ચાલુ કરો, કે જ્યાં રસ્તા ખરાબ છે એ બધું ચાલુ કરો. નવા રસ્તા બનાવવા કરતા જે અત્યારે ઓલરેડી ચાલે છે, ત્યાં લોકો રસ્તા ઉપર પડી જાય છે, એ રસ્તા સરખા કરો તાકી લોકો સલામત રહે. લોકોના હાથ પગ ભાંગે છે, આ બધું ભાંગે છે, ઘરમાં લાઈફ ટાઈમ ડિસેબિલિટીઝ આવે છે, તો એ બધું કરતા તમે જો આમાં વધારે ધ્યાન આપશો ફાઇન ઉઘરાવા કરતા, કે ભાઈ તમે લોક મારી ગયા, કે તમારું સ્કૂટર તમે ટોઈંગ કરી ગયા, એ વસ્તુ તમને કઈ નડવાની ઓલી છે નહીં. એ લોકો બધા આસાનીથી બધે પાર કરી જાય છે, એ લોકો કઈ છે નહીં. આ બધી વસ્તુ એવી વસ્તુ છે કે ભાઈ તમને આખી માણસની જવાબદારી છે આપણી, અને આ બધી આપણી આ બધું થાય ને પછી આપણને ખબર પડે બેન કે આપણી બધી વસ્તુ છે ને અમૂલ્ય છે, આની કોઈ કિંમત નથી. આપણો હાથ જાય ને, કોઈ એમ કે 50 લાખ રૂપિયા આપો, મને તમારો હાથ આપી દો, નહીં આપો. તમે 5 કરોડ આપો, તમારો હાથ આપી દો, નહીં આપો. તમે આ બધી અમૂલ્ય વસ્તુ છે જેની કોઈ કિંમત અત્યારે કોઈ આંકી જ નથી શકતું. આ ભગવાન આપેલી વસ્તુ એકવાર જાય પછી એવી નથી રહેતી આ બધી વસ્તુ. તો પેલા ઈ તમે સરખું કરાવો, મારી માગણી એટલી જ છે ખાલી. ખાસ જે કદાચ જ્યારે પણ આ વિડીયો જ્યારે અપલોડ થશે ત્યારે ઘણા બધા લોકોને આ સવાલ તો હશે જ. તમે તંત્ર પાસે માંગણી તો કરી છે, પણ તંત્રને કોઈ એવી બાબત કહેવા માંગો છો તમારા તરફથી, કે જે તંત્ર સુધી તમે વાત પહોંચાડવા માંગતા હોય, કે આ બાબતોનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે, કે કંઈ પણ એમ એવી કોઈ બાબત કહેવા માંગતા હોય? ના, એવું તો કશું નથી. બસ આ રસ્તાનું છે મેઇન, કે ભાઈ ચાલુ રસ્તાએ બધી લોકો પડી જાય છે, તો પહેલા તો એની પાસે સારી ફેસિલિટી હોવી જોઈએ. રસ્તાની ફેસિલિટી હોય તો તમે મેડિકલ ફેસિલિટી સારી કરશો. તમે 108 મુકાવી છે, બહુ જ સારી વાત છે. એ મને મારી વાઈફને બચાવવા માટે મોટી મદદરૂપ થઈ છે. એ બાબતે હું સરકારનો આભારી છું. પણ 108 શું કામ બોલાવવાની જરૂર પડી? કારણ કે એનું એક ફેસિલિટી ખરાબ છે, એક ફેસિલિટીની ઓલી સારી છે, એવું છે. બે બાજુ ઓલું કરે છે. તમે આ વસ્તુ સારું કરો, લોકો પડે જ નહીં, તો પછી આ જરૂર ક્યારે પડવાની છે? પણ તંત્ર તો સ્માર્ટ સિટી રાજકોટ એવું કે છે, તમને સ્માર્ટ સિટી ખાલી, હા, સ્માર્ટ સિટી તો ખાલી બસ એની ડ્રાઈવ ચાલુ છે ખાલી, કે ભાઈ અમિત શાહ આવવાના હતા આપણે 3-4 દિવસ પહેલા, તો એની ખાલી દેખાડવા માટે મને લાગે છે એના માટે જે લોકો ડ્રાઈવ કરે છે, કે ભાઈ રસ્તાની કામગીરી શરૂ કરી છે, જ્યાં બહારના કનેક્ટેડ એરિયા છે તેમાં, કે જેથી દેખાય ખાલી કે ડ્રાઈવ કરે છે, ને એક વિડીયો મૂકી દે કે ભાઈ અમે ડ્રાઈવ ચાલુ કરી છે, બીજું કઈ કશું કરતા નથી. અને એ બી સાવ એવી થર્ડ ક્લાસ ક્વોલિટી હોય છે કે એક જ મોન્સૂનમાં આખું રોડ ધોવાઈ જાય છે, વળી પાછા ખાડા એમને એમ થઈ જાય છે. અને નવા રોડ કરે પછી લોકોને પાઇપલાઇન નાખવાનો વિચાર આવે, એટલે વળી પાછા ખાડા ખોદીને પાઇપલાઇન નાખે, વળી પાછા હતા એમને એમ થઈ જાય છે. એટલે કોઈ કરવાનો મતલબ એ જ નહીં. આનું કંઈક પરમનન્ટ સોલ્યુશન મારે જોઈએ છે હવે.
એટલે અત્યારે આ જે પરિવાર છે એક જ માંગણી કરી રહ્યો છે કે એમની સાથે એમના પરિવાર પર જે ઘટના બની છે, જુલીબેન સાથે જે આ ઘટના બની છે અને જીવનભરની એમને જે ખોટ આપી છે, પૈસા, રકમ, એ બધી જ બીજી વસ્તુઓ છે, પણ હવે આ ઘટનાની જવાબદારી કોણ લેશે? અને આવી ઘટનાઓ જ્યારે બની રહી છે તો એને અટકાવવા માટેનો હવે નક્કર પ્રયત્ન ક્યારે કરવામાં આવશે ને, એ સૌથી મોટો સવાલ છે. આ બાબતે તંત્ર ક્યારે જવાબ આપશે એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.